ગણિતમાં આપણે આગળ ચેપ્ટર ચલાવીશું. ગણિતમાં પેજ નંબર 115 કાઢો નકશા આલેખન. 115 પરેડ માટે રાહ જોવી. હવે જો પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાચા અને અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તેના વિશે વિચારી રહ્યા હતા અને એની પાસે સમાચાર પત્ર હતું કે પરેડ ક્યાંથી નીકળશે. તો જો વિજય ચોકથી રાજપથ, રાજપથથી ઇન્ડિયા ગેટ અને ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ, તિલક માર્ગથી BS જફ્ફર માર્ગ. BS જફ્ફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફ્ફર માર્ગ અને સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. તો આપણે જોઈશું કે ક્યાંથી નીકળશે. તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા વિજય ચોક છે. વિજય ચોકથી રાજપથ કહેશે તે આ રાજપથ કહેવાય, આ રાજપથ છે. પછી આ રહ્યો તે ઇન્ડિયા ગેટ છે. ઇન્ડિયા ગેટથી જો આ તિલક માર્ગ છે અને તિલક માર્ગથી તમે જો આટલો બહાદુર શાહ જફ્ફર માર્ગ છે. બહાદુર શાહ જફ્ફર માર્ગ એટલે BS જફ્ફર માર્ગ. અહીંથી આટલો સુભાષ માર્ગ અને સુભાષ માર્ગથી આ લાલ કિલ્લો છે. આના ઉપરથી આપણને નકશાનો આપ્યો છે, એમાં પ્રમાણ માપ આપ્યું છે 2 સેમી બરાબર 1 કિલોમીટર. બરાબર છે. હવે તમારે જોવાનું છે કે પાછળ પેજ ફેરવો, રસ્તો બતાવો એટલે નકશો 3 પેજ નંબર 116. નકશા 3માં પરેડનો રસ્તો બતાવો. ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. મેં નિશાની કરી. નીચેનામાંથી કયો રસ્તો લાંબો છે તમારે એ નક્કી કરવાનું છે, કયો રસ્તો લાંબો છે. તો તમે જોયું હશે કે નકશામાં તમે જોયું હશે તો સૌથી લાંબો તિલક માર્ગ છે. એટલે અહીંયા તમારે ખરાઈની નિશાની કરવી પડશે. તિલક માર્ગ છે. પછી જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેને કેટલા કિલોમીટર સુધી દૂર ચાલવું પડે. તો લગભગ 2 સેન્ટીમીટર છે માપ. એટલે એને અહીંયા તમારે લખવું પડે 1 કિમી. આ ગણિતમાં જ તમારે લખવાનું છે 1 કિમી. પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે. તો તમે જોયું હશે પરેડનો આખો માર્ગ તમે જ્યારે નક્કી કરો ત્યારે 16 સેમી થાય છે. એટલે અહીંયા 8 કિમી સામે તમારે લખવું પડે અને એની નીચેનું તમારે વાંચી જવાનું છે. આટલું તમે કમ્પ્લીટ કરીને રાખજો.